આપેલા સંયોજનો માટે એસિડિકતાનો સાચો ક્રમ જણાવવાનો છે. તો કાર્બોક્સિલિક એસિડ જે સમૂહ છે આપણે જાણીએ છીએ કે તે એસિડિક છે. શા માટે એસિડિક છે? તો કે એની અંદર H+ છે એ દૂર થાય છે અને કાર્બોક્સિલેટ આયન બને છે. આ કાર્બોક્સિલેટ આયન છે એ જેમ વધુ સ્થાયી હોય એમ એની એસિડિકતા વધુ હોય. જો આ અસ્થાયી હશે તો H+ છે એ પાછો COO- આયન સાથે જોડાઈને ફરી પાછું કાર્બોક્સિલિક એસિડ બનાવી નાખશે, COOH સમૂહ બનાવી નાખશે. તો જેમ આને વધુ સ્થાયી હોય તેમ એની એસિડિકતા વધારે છે. હવે આપણે એ જોવું રહ્યું કે બેન્ઝીન રિંગ સાથે કયો સમૂહ જોડાયેલો છે. તો આપણી પાસે બે વિકલ્પો હોઈ શકે કે એ સમૂહ કાં તો ઇલેક્ટ્રોન દાતા હોઈ શકે અથવા તો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોઈ શકે. ઇલેક્ટ્રોન દાતા સમૂહ જો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય તો કાર્બોક્સિલેટ આયન પર એની શું અસર થઈ શકે? તો જો ઇલેક્ટ્રોન દાતા હશે, ઇલેક્ટ્રોન તો આ ઓક્સિજન પાસે ઓલરેડી છે જ, તો ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડીશું તો આની સ્થાયીતા ઘટશે અને સ્થાયીતા ઘટશે તો એસિડિકતામાં પણ ઘટાડો થશે. એસિડિકતા ઘટે. અને જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ જેમ કે આપણે નાઇટ્રો ગ્રુપ જોડીએ કે ઇલેક્ટ્રોન આકર્ષક છે તો આ ઓક્સિજનના જે ઇલેક્ટ્રોન છે એના ઇલેક્ટ્રોનને એ સાચવી લેવાની ક્ષમતા ધરાવે છે. મતલબ કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધશે અને કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધે તો એસિડિકતા પણ વધે. હવે આપણે આ ચારે બંધારણોને જોઈએ તો ચાર બંધારણોમાં OH સમૂહ, હાઇડ્રોક્સી સમૂહ આવેલો છે અને આપણે જાણીએ છીએ કે હાઇડ્રોક્સી સમૂહ છે એ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. બરાબર છે. અને ચારેય ઉપર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલા છે તેથી એસિડિકતામાં ઘટાડો કરે છે. પણ મહત્તમ એસિડિક કોણ છે એ આપણે હવે જાણવું રહ્યું. તો સૌથી પહેલા આવે છે COOH, બાજુમાં ઓર્થો સ્થાન ઉપર જ OH સમૂહ આવેલો છે. આપણને એવું લાગશે કે OH સમૂહ આવેલો છે તે સ્થાયીતા ઘટાડે છે, પણ અહીંયા એવું નથી બનતું. ચેક કરી લઈએ. અહીંયા ઓર્થો ઉપર આવેલો OH એ સ્થાયીતા વધારે છે. શા માટે વધારે છે? તો કે એની અંદર હાઇડ્રોજન બંધ બને છે. C=OO- આપણો કાર્બોક્સિલેટ આયન છે અને ઓર્થો સ્થાન ઉપર OH આપણે જોડીએ તો આ ઓક્સિજન અને આ હાઇડ્રોજન વચ્ચે જે બંધ રચાશે જેને આપણે H બંધ કહીએ છીએ અને આ H બંધને લીધે કાર્બોક્સિલેટ આયનની સ્થાયીતા વધે છે અને સ્થાયીતા વધશે તો એસિડિકતા પણ વધશે. તો અહીંયા તો બે OH સમૂહ જોડાયેલા છે તેથી સૌથી વધુ સ્થાયી કોઈ ગણી શકાય તો પહેલા નંબરનું બંધારણ છે. તો 1 > 2 કારણ કે બીજા નંબરના સ્ટ્રક્ચરની અંદર ફક્ત એક જ OH સમૂહ આવેલો છે. ત્યાર પછી વાત કરીએ ત્રીજા બંધારણની. તો ત્રીજા બંધારણમાં એક જ OH સમૂહ આવેલો છે પણ એ OH સમૂહ મેટા સ્થાન ઉપર છે. અને આપણે જાણીએ છીએ કે મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ મેટા સ્થાન ઉપર ઇલેક્ટ્રોન દાતા સમૂહ જોડાયેલો હોય. ઇલેક્ટ્રોન દાતા સમૂહ તો એ વધારે ઇફેક્ટિવ હોતો નથી.
તો OH સમૂહની આ COH પર કશી અસર થશે નહીં. તો 2 ઇઝ ગ્રેટર ધેન 3. અને ચોથામાં તો પેરા છે, તે શું કરે છે તો કે એસિડિકતા ઘટાડવાનું કામ કરે છે. તો સૌથી ઓછી એસિડિકતા પેરા સ્થાન ઉપર જે હાઇડ્રોક્સી સમૂહ આવેલી છે તેનું છે, એટલે 3 ગ્રેટર ધેન 4 લખી શકશો. તો આપણને અહીં એસિડિકતાનો ક્રમ મળી ગયો છે 1 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 3 એન્ડ ગ્રેટર ધેન 4.